સુરતના જાણીતા બિલ્ડર તુષાર ગિલાણીના સ્યુસાઇડનો મામલો સામે આવ્યો હતો, જેમાં ઉમરા પોલીસે પૂનમ ભદોરિયાની અટકાયત કરી છે। આપઘાતની દુષ્પ્રેરણા અંગે પોલીસે અટકાયત કરી છે। લાંબી પૂછપરછ બાદ મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે। બિલ્ડરે રિવોલ્વરથી ગોળી મારીને સ્યુસાઇડ કર્યું હતું। બિલ્ડરે આપઘાત કરી લેતા તેના પરિવારે એક મહિલા સામે બ્લેકમેલિંગ તથા માનસિક ત્રાસના આક્ષેપો લગાવ્યા હતા। આ સાથે જ મહિલા તુષાર ગિલાણીની પ્રોપર્ટી મેળવવા ત્રાસ આપતી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો। આ ઉપરાંત મહિલાએ 4 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં પણ હોબાળો કર્યાનો આરોપ છે। આ સમગ્ર મામલે લાંબી પૂછપરછ બાદ પૂનમ ભદુરિયા નામની મહિલા સામે ઉમરા પોલીસ મથકે ગુનો નોંધાયો। ની અંદર જાણીતા બિલ્ડર તુષાર ગેલાણી જે આપઘાત કર્યો હતો તેની અંદર આખરે જે ઉમરા પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો નોંધવામાં આવ્યો છે અને જે મહિલા છે તેની અટક પણ કરવામાં આવી છે। તો આખી કેસની જે તપાસ કરતા જે જેડાર દેસાઈ છે એસીપી તેમની સાથે સીધી વાત કરીશું, કારણ કે પોલીસ કમિશનરે આખી તપાસ હતી જે એસીપીને સોંપવામાં આવી હતી। સાહેબ, તુષાર ગેલાણી જે સુસાઇડ કર્યો તેની અંદર ગુનો નોંધવામાં આવ્યો છે, કઈ રીતની હકીકત, કયા પુરાવા મહત્વના રહે? જી, ગઈ તારીખ 12/2/2026ના રોજ તુષારભાઈના પુત્રી તન્વીબેન નાઓએ એક અરજી આપેલ, જે અરજીની તપાસ કરેલ, જેમાં એમના મુખ્ય 2 એલિગેશન હતા કે સ્કૂલમાં ભાગીદાર ન હોવા છતાં પણ સ્કૂલનો નફો મેળવી રહ્યા છે અને જોલી આર્કેડમાં દુકાન નંબર 15 અને 16નાનું દસ્તાવેજ તેઓએ બળજબરીથી કરાવી લીધેલ છે। જે બાબતે નિવેદનને સમર્થન આપતા તેમના સીએ અને બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા જે ખરેખર જેમાં કોઈ એન્ટ્રી થઈ નથી અને દસ્તાવેજ એમના નામે થયેલ છે અને સ્કૂલમાં છેલ્લા 5-6 વર્ષથી જે પણ નફો થતો હતો તે સીધો પૂનમબેનના એકાઉન્ટમાં જમા થતો હતો। તે પુરાવા મળતા પૂનમબેન નાઓ વિરુદ્ધ આજરોજ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે। શું ગુનો નોંધવામાં આવ્યો છે, કેટલું મહત્વનો તપાસ રહી, કારણ કે જે રીતે તેને પણ અરજી કરી હતી પોલીસની અંદર કે તુષાર ગેલાણી પરિવારના કારણે આપઘાત કર્યો હતો? જી, પહેલી વાત કરું તો જે બેને અરજી આપેલી છે એ અરજીનો પણ અભ્યાસ અને નિવેદન લેવામાં આવ્યું છે। બેને કરેલ અરજી બાબતે એક મુખ્ય જે સૂર હતો એ હતો કે ઇન્વેસ્ટિગેશન પ્રોપર થાય અને તુષારભાઈ એવા નબળા માણસ નહોતા કે સુસાઇડ કરે, પરંતુ ખરેખર એફએસએલ, એડી અને તમામ સહયોગી પુરાવા જોતા તુષારભાઈ આપઘાત કરેલાનું સ્પષ્ટ રીતે જણાય છે। બીજી એમની રજૂઆત હતી કે પોલીસ પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરે, જે ઇન્વેસ્ટિગેશન મહેરબાન સીપી સાહેબે ડીસીપી સાહેબની ઓબ્ઝર્વેશન નીચે ઉમરા પોલીસ કરી રહી છે અને મને અલગથી અરજીની તપાસ કરવામાં આપવામાં આવી હતી। અરજીમાં જે આક્ષેપો છે તે બાબતે તેમના પરિવારવાળાએ મૌખિક નિવેદન આપવા ઉપરાંત સીએ પાસેથી જે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કે ઇકોનોમિક આપના જે લેવડ દેવડ થઈ છે તે બેંક સ્ટેટમેન્ટ અને સીએના સ્ટેટમેન્ટમાં રજૂ થયેલ છે, જેને આધારે આપણે ગુનો દાખલ કર્યો છે અને ઘણી બધી બાબતો એવી છે કે જે ભાવનાત્મક બાબતો છે, જે માત્ર શબ્દોથી જ મળી છે, જે આપણે એમના નિવેદનમાં લઈ અને કામમાં સામેલ રાખી છે। સર, કેટલી રકમ ઉચાપત કરી હોવાની હાલમાં પ્રાથમિક તપાસની અંદર સામે આવી રહ્યું છે? જી, સ્કૂલના નફામાં એમણે છેલ્લા 6 વર્ષ દરમિયાન જે નફો મેળવ્યો છે એમના સેલરી સિવાયનો એ 1,37,00,000 છે અને દુકાનની કિંમત છે 1,06,00,000, એમ કુલ 2,45,00,000 જેટલી અંદાજિત કિંમતની રકમનો લાભ તેમને મેળવેલ છે। જે રીતે એસીપી કહી રહ્યા છે તે પ્રમાણે કે આખી જે તપાસ કરી, જે પુરાવા એકત્રિત કર્યા અને જે રીતે બેંક ડિટેલ જે મેળવી, જે સ્કૂલની અંદર જે તુષાર ગેલાણીની હતી તેની અંદર પ્રિન્સિપાલ તરીકે આ જે મહિલા છે તે નોકરી કરતી હતી અને પોતાના પગાર સિવાયનો જે નફો હતો તે પણ અત્યારે 1 કરોડથી વધુ છે તેને મેળવ્યો છેલ્લા 6 વર્ષની અંદર। તે પુરાવાના આધારે આખરે ઉમરા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને વધુ તપાસ છે તે શરૂ કરી છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ